ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનું સુલતાનપુર ગામ આજે પણ પ્રાથમિક સુવિધાથી વંચિત છે. ઉનાના કાણકબરડાથી સુલતાનપુર વચ્ચેનો માત્ર 1.5 કિલોમીટરનો રસ્તો વર્ષોથી બિસ્માર હાલતમાં છે. વરસાદમાં પિતાંબરી નદીમાં ઘોડાપુર આવ્યું અને આ રસ્તો આખો ધોવાઈ ગયો. રસ્તા પર 5 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે. પરિણામે 4 થી વધુ ગામના લોકોની જિંદગી નર્ક સમાન બની છે. તંત્રની ઘોર બેદરકારીનો ભોગ આ વિસ્તારના દર્દીઓ, વિદ્યાર્થીઓ અને ખેડૂતો બની રહ્યા છે. કાણકબરડામાં પીએચસી આવેલું છે, પરંતુ સુલતાનપુર અને આસપાસના ગામના દર્દીઓ ત્યાં સુધી પહોંચી શકતા નથી. એટલું જ નહીં, કટોકટીના સમયે 108 એમ્બ્યુલન્સ પણ ગામમાં આવી શકતી નથી. વિદ્યાર્થીઓને શાળાએ જવું હોય કે ગરીબોને સરકારી અનાજ લેવા માટે ના છૂટકે 7 કિલોમીટરનો લાંબો ફેરો ફરવો પડે છે. સૌથી મોટો સવાલ એ છે કે બંને ગામના સરપંચો અને આગેવાનોએ અનેકવાર રજૂઆત કરી, છતાં તંત્ર કેમ કુંભકર્ણની નિંદ્રામાં છે. તંત્રની આ ઘોર નિંદ્રાથી કંટાળીને હવે બંને ગામના લોકોએ આંદોલનની પણ તૈયારી દર્શાવી છે. આ ખેડૂતોને વારંવાર રસ્તો ધોવાઈ જાય ત્યારે ચોમાસાના 4 મહિના સુધી એટલી બધી મુશ્કેલી પારાવાર 7-10 કિલોમીટર ફરવા જવું પડે છે. અને વિદ્યાર્થીઓ હોય, પછી રેસ્ટોરન્ટ હોય, આ બધાને પારાવાર મુશ્કેલી ઊભી થાય છે. તો સરકારને એક વિનંતી છે કે આ જે કામમાં અડચણરૂપ હોય એ તાત્કાલિક સોલ્વ કરવામાં આવે. અધિકારીઓને પણ આમાં અગત રસ લઈ અને તાત્કાલિક આ જે કાંઈ કામ અધૂરું હોય તે કામ પૂર્ણ કરવામાં આવે. આ વારંવાર રજૂઆત થવાથી આ રોડ મંજૂર થયો છે. અમોદરાથી કાણકબરડા સુધી વચ્ચે સુલતાનપુર આવે છે. તે અત્યારે એ જે મંજૂર થયેલો રોડ છે આરસીસી, તે અમોદરાથી સુલતાનપુર સુધી બન્યો છે. પછી તો કે જે અત્યારે 2500 મીટર છે એ બાકી રહી ગયો. કારણ કે બાકી રહી જવાનું પહેલું રીઝન અધિકારી એવું આપ્યું કે તમારું આ ડામર છે અને ઓલો છે આરસીસી. તો હવે અમે આરસીસી હોય તો જ આ રહી શકે, કારણ કે અહીંયા 5 થી 7 ફૂટ રોડ ઉપર પાણી આવે છે. મારે તો એવું કહેવું છે કે જે સર્વે કરનાર એન્જિનિયરો છે, આ કેવી રીતે સર્વે કર્યું કે આ ડામર રહી જ ન શકે? આપ તમે ખાડા જોઈ શકો છો, કારણ કે ડામર રહે જ નહીં. રસ્તો ધોવાઈ ગયો છે, નાળા ધોવાઈ ગયા છે, ભૂંગળા નાખ્યા સંલાઈ ગયા ને રોડ માથે બાવળું આવી ગયા છે. આને રિપેર કરે ને તો હલન ચલન થાય એવું છે તાત્કાલિક, ને કઈ જવાય એવું કોઈ વાહન હાલે એવું નથી. કેટલા સમયથી આ રોડ છે આવો છે? આવો રોડ તો છે કેટલાય વર્ષોથી. પછી તો બરોબર અમે ફાળા કરીને બુરીએ, કોઈ આવતું તો નથી.